વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 8 મે 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 8 મે 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ પુર્તગાલી ભાષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ વાત થઈ છે અહીંયા વિશ્વ પુર્તગાલી ભાષા દિવસની. એ દર વર્ષે 5 મેના રોજ મનાવવામાં આવે છે. 5 મે, બરાબર મિત્રો. હાલમાં 5 મે વિશ્વ હસી દિવસ પણ મનાવવામાં આવ્યો. 4 મે આંતરરાષ્ટ્રીય અગ્નિશમન દિવસ, 3 મે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ, 2 મે વિશ્વ ટૂના દિવસ અને 1 મે આંતરરાષ્ટ્રીય શ્રમ દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં આઈસીસી મહિલા T20 વિશ્વકપ 2024નું આયોજન ક્યાં કરાયું? તો મિત્રો વાત થઈ છે આઈસીસી મહિલા T20 વિશ્વકપ 2024 એનું આયોજન ક્યાં કરાયું છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં બાંગ્લાદેશ ખાતે. બરાબર, બાંગ્લાદેશ ખાતે કરવામાં આવ્યું છે. વાત કરીએ આપણે બાંગ્લાદેશની. બાંગ્લાદેશના પીએમ છે શેખ હસીના. બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા. કરન્સી છે ટકા. બરાબર, બાંગ્લાદેશ 1971માં મિત્રો આઝાદ થયો હતો. તે સમયમાં ભારતના વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી. બરાબર. હાલમાં IREDA ગ્રીન હાઇડ્રોજન અને રિન્યુએબલ એનર્જી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવા નવી ઓફિસ ક્યાં ખોલી છે? તો મિત્રો આ ગુજરાતનો પ્રશ્ન છે એટલે ઇમ્પોર્ટન્ટ રહેશે. ગુજરાતના ગાંધીનગર ખાતે IREDA દ્વારા ગ્રીન હાઇડ્રોજન અને રિન્યુએબલ એનર્જી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવા નવી ઓફિસ ખોલવામાં આવી છે ગાંધીનગર ખાતે. હાલમાં કોણે મેડ્રિડ ઓપન ટેનિસનો એકલ ખિતાબ જીત્યો છે? તો મિત્રો વાત થઈ છે મેડ્રિડ ઓપન ટેનિસ એનો એકલ ખિતાબ જીત્યો છે એન્ડ્રે રૂબલેવ અને ઈગા સ્વિટેક. બરાબર, એન્ડ્રે રૂબલેવ અને ઈગા સ્વિટેકે જીત્યો છે. એન્ડ્રે રૂબલેવ એ મેલ ખેલાડી છે અને ઈગા સ્વિટેક એ ફિમેલ ખેલાડી છે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ બદલાના નામ બાદ ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જગ્યાએ સ્પોર્ટ્સ જગ્યાએ G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ PDF માટે માત્ર 250 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે અને LRD PSIમાં 15% જેટલું કરંટ અફેર્સ પૂછવાનું છે. હાલમાં કયા રાજ્યની સરકારે જનસંખ્યા વધારવા માટે કેટલાક વાઘને સહ્યાદ્રી રિઝર્વમાં મોકલવાનો નિર્ણય લીધો છે? તો ફ્રેન્ડ અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે ટેડોબા ટાઈગર રિઝર્વ. શું નામ છે? TADOBA, ટેડોબા ટાઈગર રિઝર્વ મહારાષ્ટ્રમાં આવેલું છે. અને આ ટેડોબા ટાઈગર રિઝર્વમાંથી કેટલાક વાઘને જનસંખ્યા વધારવા માટે સહ્યાદ્રી રિઝર્વમાં મોકલવાનો નિર્ણય મહારાષ્ટ્ર સરકારે લીધો છે. તો મહારાષ્ટ્રના CM છે એકનાથ શિંદે. મહારાષ્ટ્રના 2 ઉપમુખ્યમંત્રી છે મિત્રો. કોણ કોણ છે? તો એક છે દેવેન્દ્ર ફડણવીસ અને બીજા છે અજીત પવાર. બરાબર. મહારાષ્ટ્રના રાજ્યપાલ છે રમેશ બેસ. મહારાષ્ટ્રનું કેપિટલ છે મુંબઈ. હાલમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ ભારતની પહેલી LNG સંચાલિત બસ લોન્ચ કરી. મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર 2024 ડૉક્ટર પ્રદીપ મહાજનને મળ્યો. મહારાષ્ટ્ર સરકારે સ્વાસ્થ્ય અને શિક્ષાના ક્ષેત્રમાં AIના ઉપયોગ માટે ગૂગલ સાથે કરાર કર્યો. મહારાષ્ટ્ર સરકારે મુખ્યમંત્રી વયોશ્રી યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં ભારત અને કયો દેશ ઇન્ટરબેંક સિસ્ટમ પર UPI લોન્ચ કરવા પર સહેમત થયા છે? તો ભારત અને કયો દેશ ઇન્ટરબેંક સિસ્ટમ પર UPI લોન્ચ કરવા સહેમત થયા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે ભારત અને ગાના. કયો દેશ છે? ભારત અને ગાના દેશ. હવે ગાનાનું કેપિટલ છે મિત્રો અક્રા. કરન્સી છે KD અને પ્રેસિડેન્ટ છે નાના અકુફો અડો. હાલમાં કયા રાજ્યના અજરકને GI ટેગ મળ્યો છે? તો મિત્રો કયા રાજ્યનો છે? તો ગુજરાત રાજ્યનું છે અજરક. બરાબર, ગુજરાત રાજ્યનો અજરક છે. હવે અજરક શું છે જેને GI ટેગ મળ્યો? તો તમે આ ફોટોમાં જોઈ શકો મિત્રો. આને અજરક કહેવામાં આવે. આ એક લાકડાનો મિત્રો ચોપટો હોય છે જેનાથી પ્રિન્ટિંગ કરવામાં આવે. બરાબર, આ એક સમૃદ્ધ વિરાસત છે જે ગુજરાતના કચ્છની પ્રતિષ્ઠિત માન્યતા પ્રાપ્ત આ એક ડિઝાઇન છે જેને અજરક કહેવામાં આવે. તો ગુજરાત રાઈટ આન્સર થશે. વાત કરીએ આપણે ગુજરાતની. ગુજરાતના CM છે ભૂપેન્દ્ર પટેલ. ગુજરાતના રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. ગુજરાતનું કેપિટલ છે ગાંધીનગર. હાલમાં ગુજરાત સરકારે શિખા રિફોર્મ ઓનલાઈન શિક્ષણ મંચ લોન્ચ કર્યો. રાજકોટ સ્ટેડિયમનું નામ નિરંજન શાહના નામ પર રખાયું. ગુજરાતના પણ કચ્છી ખારેકને GI ટેગ મળ્યો. ભારતનો સૌથી મોટો થિયેટર ફેસ્ટિવલ ભારત રંગ મહોત્સવ કચ્છમાં શરૂ થયું. દક્ષિણ કોરિયાઈ કંપની સિમટેક ગુજરાતના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપિત કરશે. હાલમાં કયા ફૂટબોલ ક્લબે 36મો લા લીગા ખિતાબ જીત્યો છે? તો 36મો લા લીગા ખિતાબ કયા ફૂટબોલ ક્લબે જીત્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં રિયલ મેડ્રિડે. કોણે જીત્યો છે? રિયલ મેડ્રિડે 36મો લા લીગા ખિતાબ જીત્યો છે હાલમાં.
હાલમાં કઈ સંસ્થા દ્વારા દીર્ઘાયુષ્ય ભારત પહેલ શરૂ કરવામાં આવી છે? તો કઈ સંસ્થા દ્વારા દીર્ઘાયુષ્ય ભારત પહેલ શરૂ કરવામાં આવી? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં આઈઆઈએસસી બેંગલુરુ દ્વારા. આઈઆઈએસસી બેંગલુરુ દ્વારા દીર્ઘાયુષ્ય ભારત પહેલ હાલમાં શરૂ કરવામાં આવી. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એનું પૂરું નામ છે. હાલમાં કયા દેશે ભારતીય ક્ષેત્રોને દર્શાવવાવાળો ₹100નો નવો નોટ જારી કર્યો છે? તો મિત્રો નેપાળ જે છે, નેપાળે એક વિવાદાસ્પદ ₹100નો નવો નોટ જારી કર્યો. બરાબર, એને શું કર્યું છે? તેમાં જે ભારતના ક્ષેત્ર છે એને પણ પોતાના આ ₹100ના નોટમાં જગ્યા આપી અને એને નેપાળના બતાવ્યા છે. વિવાદિત સ્થળ છે. આ વિવાદિત સ્થળના નામ છે લિપુલેખ, લિપિયાધુરા અને કાલાપાની. શું નામ છે? લિપુલેખ, લિપિયાધુરા અને કાલાપાનીને દર્શાવવામાં આવ્યા છે. બરાબર મિત્રો, વાત કરીએ ₹100ના નોટની. આ છે નેપાળના પીએમ પુષ્પકમલ દહલ પ્રચંડ અને આ છે નેપાળનો મિત્રો આ ₹100નો નોટ, જેમાં આ ક્ષેત્રોને દર્શાવવામાં આવ્યા છે. નેપાળના કોણ છે? પીએમ પુષ્પકમલ દહલ પ્રચંડ જે છે મિત્રો એ નેપાળના પીએમ છે. હાલમાં ભારતનો પહેલો સ્વદેશી બોમ્બર યુએવી ક્યાં લોન્ચ કરાયો? તો ભારતનો પ્રથમ સ્વદેશી બોમ્બર યુએવી મિત્રો એ બેંગલુરુ ખાતે લોન્ચ કરવામાં આવ્યું છે. થોડી બેંગલુરુની વાત કરીએ તો બેંગલુરુ એક તો કર્ણાટકનું પાટનગર છે. બરાબર, બેંગલુરુને મિત્રો ઇલેક્ટ્રોનિક સિટી તરીકે ઓળખવામાં આવે છે. ભારતનું સિલિકોન વેલી પણ બેંગલુરુને કહેવામાં આવે, ગાર્ડન સિટી તરીકે પણ બેંગલુરુને ઓળખવામાં આવે છે. હાલમાં કોણ ભારતીય મહિલા હોકી ટીમની નવી કેપ્ટન બની છે? તો ભારતીય મહિલા હોકી ટીમની નવી કેપ્ટન બની છે સલીમા ટેટે. સલીમા ટેટે ભારતીય મહિલા હોકી ટીમની નવી કેપ્ટન બની. હાલમાં કયા દેશે થોમસ અને ઉબેર કપ બેડમિન્ટન ખિતાબ જીત્યો છે? તો થોમસ અને ઉબેર કપ બેડમિન્ટન ખિતાબ, બરાબર, એ કોણે જીત્યો છે? તો મિત્રો એ જીત્યો છે ચીન દેશે. ચીને જીત્યો. તો આ થોમસ કપ જે છે મિત્રો એ પુરુષ માટેનો ટુર્નામેન્ટ છે અને ઉબેર કપ જે છે એ મહિલા માટેની ટુર્નામેન્ટ છે. અને આનું આયોજન ક્યાં થયું છે? તો ચેંગદુ. બરાબર, બંનેનું આયોજન થયું છે મિત્રો ચેંગદુ ચીન ખાતે, ચેંગદુ ચાઇના ખાતે આનું આયોજન થયું છે. હાલમાં પુરાતત્વ શાસ્ત્રીઓએ ક્યાં 7000 વર્ષ જૂની પ્રાગૈતિહાસિક વસ્તીની શોધ કરી છે? તો પુરાતત્વ શાસ્ત્રીઓ દ્વારા 7000 વર્ષ જૂની પ્રાગૈતિહાસિક વસ્તીની શોધ ક્યાં કરવામાં આવી? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં સર્બિયા ખાતે. બરાબર, સર્બિયા ખાતે શોધ કરવામાં આવી છે. તો રાઈટ આન્સર થશે આમાં સર્બિયા. હાલમાં કોને ઉજ્જૈન એસએફબી એટલે કે સ્મોલ ફાઇનાન્શિયલ બેંક, ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્શિયલ બેંકના એમડી અને સીઈઓ બન્યા છે? ફ્રેન્ડ સંજીવ નોટિયાલ. સંજીવ નોટિયાલ રાઈટ આન્સર છે. મિત્રો વાત કરીએ તો હાલમાં કૃષ્ણા સ્વામીનાથન ભારતીય નૌસેનાના વાઇસ ચીફ બન્યા છે. એડમિરલ દિનેશ ત્રિપાઠી ભારતીય નૌસેનાના અધ્યક્ષ બન્યા છે. બરાબર, પ્રમુખ બન્યા છે. રશ્મિતા ઝા એનટીપીસીના ચીફ વિજિલન્સ ઓફિસર બન્યા છે. ગેરી ક્રિસ્ટન પાકિસ્તાનની વનડે અને T20 ટીમના કોચ બન્યા. વર્લ્ડ રેસલિંગ ફેડરેશન, બરાબર, વર્લ્ડ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના એથ્લીટ પેનલના અધ્યક્ષ બન્યા છે નરસિંહ યાદવ. રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના એથ્લીટ પેનલના અધ્યક્ષ બન્યા છે નરસિંહ યાદવ. હાલમાં મિયામી ગ્રાન્ડ પ્રિક્સ કોણે જીતી છે? તો મિત્રો એ જીતી છે લેન્ડો નોરિસે. લેન્ડો નોરિસે હાલમાં મિયામી ગ્રાન્ડ પ્રિક્સનો ખિતાબ જીત્યો. હાલમાં કયા દેશે ઓફિશિયલી સ્ટેટમેન્ટ આપવા માટે એઆઈ જનિત પ્રવક્તા વિક્ટોરિયા સી રજૂ કરી છે? તો ઓફિશિયલી સ્ટેટમેન્ટ આપવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેસ્ડ પ્રવક્તા વિક્ટોરિયા સી રજૂ કરી છે. હાલમાં કયા દેશે? યુક્રેન દેશે કરી છે. કોણે કરી છે? યુક્રેનને કરી છે. મિત્રો વાત કરીએ, આ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ પ્રવક્તા. બરાબર, અને એનું નામ શું છે? નામ છે મિત્રો વિક્ટોરિયા સી. આ પણ યાદ રાખજો. વિદ્યાર્થી મિત્રો હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝન 7/5/2024 વિશ્વ હાસ્ય દિવસ 5 મે મનાવાયો. હોલિવૂડ અભિનેત્રી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પાલ્મે ડી તરફથી સન્માનિત કરાયા મેરિલ સ્ટ્રીપને. કયા શહેરમાં VM મહેતા ફાઉન્ડેશન દ્વારા હરતી ફરતી બસમાં જ મોડેલ ક્લાસરૂમ બનાવીને વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કરવામાં આવ્યું? તો રાજકોટ રાઈટ આન્સર છે. હાલમાં કોને જમ્મુ કાશ્મીર માટે ગ્રેપલિંગ કમિટીના અધ્યક્ષ નિયુક્ત કરાયા? તો સાનિયા કાદરીને. કઈ આઈઆઈટીને તેની લાગત પ્રભાવી ઇન્વર્ટર માટે પેટેન્ટ આપવામાં આવ્યો? તો આઈઆઈટી કાનપુરને. હાલમાં ભ્રષ્ટાચારના કારણે કયા દેશના ખેલાડી ડેવોન થોમસ પર 5 વર્ષનો પ્રતિબંધ લાગ્યો છે? તો વેસ્ટ ઇન્ડિઝ. હાર્વર્ડ કાર્યક્રમ શરૂ કરવાવાળો ભારતનો પ્રથમ વિશ્વવિદ્યાલય બન્યો છે ચંડીગઢ યુનિવર્સિટી. ક્રિમિનલ ટ્રાયલનો સામનો કરનાર પ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ. પ્રથમ આગલી પેઢીની અપતટીય ગસ્તી જહાજનું ઉદ્ઘાટન ક્યાં થયું? ગોવા ખાતે. લોકલાઇઝિંગ ધ SDGs વુમેન ઇન લોકલ ગવર્નન્સ ઇન ઇન્ડિયા લીડ ધ વે શીર્ષક કાર્યક્રમ આયોજિત કરાયો ન્યૂયોર્ક ખાતે. ભારતીય નીરુ યાદવે આમાં ભાગ લીધો છે, સરપંચ રાજસ્થાનની. હાલમાં પેન્શન વિભાગે સરકારી રિટાયર્ડ લોકો માટે કયો પોર્ટલ લોન્ચ કર્યો? તો ભવિષ્ય પોર્ટલ. કોને પર્યટન મંત્રાલયમાં ઉપસચિવ પદ પર નિયુક્ત કર્યા છે? તો લલિતાંબંગી ગેને. બરાબર. હાલમાં બર્નાર્ડ હિલનું નિધન થયું છે. તેઓ અભિનેતા હતા.
કોને આયુષ મંત્રાલયમાં નિર્દેશક નિયુક્ત કરાયા? તો સુબોધ કુમારને. હાલમાં દુનિયાની સૌથી મોટી ચૂંટણી જોવા માટે કેટલા દેશોના 75 પ્રતિનિધિમંડળ ભારત પહોંચે? તો 23 રાઇટ આન્સર છે. હાલમાં ભારત નાઇજીરિયા સંયુક્ત વ્યાપાર સમિતિના બીજા સત્રનું આયોજન થયું છે અબુજા ખાતે. ફ્રેન્ડ, હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં યુનિસેફ ઇન્ડિયાની નેશનલ એમ્બેસેડર કોણ બની છે? તો ફ્રેન્ડ રાઇટ આન્સર તો આમાં કરીના કપૂર. આજનો પ્રશ્ન છે, હાલમાં કયા દેશે ઓફિશિયલી ભારતીય યોગ પદ્ધતિને અપનાવી છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ્સ, એક્ઝામ ટુડેની એપ્લિકેશનની લિંક આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાં જઈને એપ્લિકેશનને ડાઉનલોડ કરો. ત્યાં તમને ડેલી ગુજરાત ઇતિહાસ, ભૂગોળ, જિયોગ્રાફી, મેથ્સ, ઇંગ્લિશ, રિઝનિંગ, ઇંગ્લિશથી માંડીને વ્યાકરણ સુધી તમામ વિષયોના ટેસ્ટ જોવા મળશે. એ ટેસ્ટ આપીને તમે તમારી તૈયારી ચકાસી શકો. થેન્ક યુ ફ્રેન્ડ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.